સુરતમાં માથાભારે ચિરાગ ગોટીની મુશ્કેલી વધી છે। જી હા, ચિરાગના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી લેવાઈ છે। ખંડણીના ગુનામાં કરવામાં આવી છે ધરપકડ। રૂપિયા 10 લાખના ખંડણીના કેસમાં પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે। ચિરાગ ગોટીએ પોતાના જે ભાગીદાર છે તેને ફસાવવા માટે તેની જ કારમાં ડ્રગ્સ મૂકી દીધું હતું। આ સમગ્ર જે કામગીરી છે તેનું તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી હતી। તપાસ દરમિયાન જે ચિરાગ ગોટી છે તેને ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું। ચિરાગ ગોટી જે તે સમયે નેપાળ ભાગી ગયો હતો, પરંતુ 8 મહિના બાદ એકાએક ચિરાગ ગોટી જે છે તે સુરત કોર્ટમાં હાજર થઈ ગયો હતો અને ત્યારબાદ પોલીસે 4 દિવસના જે રિમાન્ડ છે તે મેળવ્યા હતા। આ દરમિયાન ચિરાગ ગોટીના જે હેવાનિયત ભર્યા જે વિડીયો છે તે એક પછી એક સામે આવ્યા હતા, જેમાં ખાસ કરીને જેમને પણ પૈસા ઉધાર આપ્યા હતા અને પૈસા ન આપે તો તેમને લાકડા અને પટ્ટા વડે મારવામાં આવતો હતો। આ ઉપરાંત આ રીતના 3 જેટલા જે વિડીયો છે તે સામે આવ્યા હતા। ચોક બજાર પોલીસે સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરી હતી। રૂપિયા 10 લાખની જે ખંડણીની જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં જે યુવાન છે તેને 10 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ત્યારબાદ પૈસા ન આપતા તેને મારવાની ધમકી આપવામાં આવી હતી। આ ઉપરાંત જે ફ્લેટ છે તે ફ્લેટ પણ પોતાના નામે કરી દેવા માટે તેને ધમકી આપવામાં આવતી હતી। આ દરમિયાન ચોક બજાર પોલીસે રૂપિયા 10 લાખની ખંડણીનો જે ગુનો છે તે નોંધ્યો હતો, જેમાં ચિરાગ ગોટીની સાથે ઘનશ્યામ ગોટી જે તેના પિતા તરીકે ઓળખ ધરાવે છે તેમને પણ આ જે કૃત્ય છે તેમાં ઘનશ્યામ ગોટી પણ સામેલ હતા। હાલ ચોક બજાર પોલીસે ઘનશ્યામ ગોટીની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। આ ઘનશ્યામ ગોટી છે, આપ જોઈ શકો છો, આ પણ હેવાનિયત ભર્યું જે કૃત્ય છે તે ઘનશ્યામ ગોટીએ કર્યું હતું। જે તે યુવાને 2 તમાચા ચોડી દીધા હતા। પૈસા જ્યારે આપવામાં ન આવતા હતા, ખંડણીના રૂપિયા નહીં આપવામાં આવતા હતા, ત્યારે આ પિતા જેમને જે યુવાન છે તે યુવાનને ઢોળ માર માર્યો હતો। સમગ્ર બનાવને લઈને ચોક બજાર પોલીસે હાલ તો ઘનશ્યામ ગોટીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અન્ય જે આરોપી છે તે હજુ પણ પોલીસ ગિરફથી દૂર ભાગી રહ્યા છે। હાલમાં સમગ્ર બનાવને લઈને ચોક બજાર પોલીસ મથકમાં 2 જેટલા જે ગુનાઓ છે તે નોંધાયા છે। સમગ્ર બનાવને લઈને ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।